નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા સરકારી મકાનોને લઈને અને મર્યાદામાં વધારો કરવા બાબત મહત્વનો GR પ્રસિદ્ધ કરાયો છે. રાજ્ય સરકાર હસ્તકના સરકારી મકાનો તોડી પાડવા અંગેની સત્તા મર્યાદામાં વધારો કરવા બાબત ગુજરાત નાણાકીય નિયમોના નિયમ 172ની જોગવાઈ અનુસાર રાજ્યના નાણાંથી બાંધેલા કાયમી સરકારી મકાનો સરકારના હુકમો હેઠળ વેચી કે ઉખેડી શકાય છે. પછી ભલે એની ચોપડે કિંમત ગમે તેટલી હોય. તાબાના સત્તાધિકારીઓએ જે મર્યાદા સુધી અને જે શરતોએ મકાનના વેચાણની અને તેને ઉખેડી લેવાની કાર્યવાહી હાથ ધરી શકે, એ મર્યાદા અને શરતો નાણાકીય સત્તાઓના નિયમ સંગ્રહ અને સત્તા સોંપણીના હુકમો અન્યવે નિયમિત કરવામાં આવ્યા છે. ઉક્ત વંચાણે લીધેલ ઠરાવથી પ્રસિદ્ધ કરવામાં આવેલ નાણાકીય સત્તા સોંપણી નિયમો 1998ના પ્રકરણ 3 વિભાગ 5 નિયમ નંબર 33 કોઠો 5ના ક્રમ નંબર 4 થી વિભાગોના નિયંત્રણ હેઠળના સરકારી મકાનો કે જેની ચોપડે કિંમત ₹50,000 હોય તેવા મકાનો તોડી પાડવા અંગેની સત્તા મર્યાદા વધારવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો પુખ્ત વિચારણાને અંતે નાણાકીય સત્તા સોંપણી નિયમો 1998ના પ્રકરણ 3 વિભાગ 5 નિયમ નંબર 33 કોઠો 5ના ક્રમ નંબર 4ની શરત નંબર 1 ઉલ્લેખિત હાલની મર્યાદામાં નીચે મુજબ સુધારો કરવામાં આવ્યો છે. તો વેચવાના અથવા તોડી પાડવાના મકાનની ચોપડે કિંમત ₹5 લાખથી વધવી જોઈએ નહીં. આ બાબતને લગતી નાણાકીય સત્તા સોંપણી નિયમો 1998ના પ્રકરણ 3 વિભાગ 5 નિયમ નંબર 33 કોઠો 5ના ક્રમ નંબર 4ની અન્ય તમામ શરતો યથાવત રહેશે. આ ઠરાવનો અમલ હુકમ થયા તારીખથી કરવાનો રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે નાણાં વિભાગ દ્વારા રાજ્ય સરકાર હસ્તકના સરકારી મકાનો તોડી પાડવા અંગેની સત્તા મર્યાદામાં વધારો કરવા બાબત આ GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.